લીંબડી મહાકાય સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે લીંબડીના ભલગામડા ગેટ પાસે આવેલ વિસ્તાર એટલે કે કુંભારવાડા વિસ્તારમાં મહિલાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ રંગબેરંગી રંગોળીઓ કરાઈ હતી તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરાઈ હતી. આ શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી. લીંબડી માતમચોક ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ શોભાયાત્રાનું પ્રસ્થાન લીંબડી મોટા મંદિર ખાતેથી કરાયું હતું અને પૂર્ણાહુતિ હાલ ચાલી રહેલ રામકથા સ્થળ પર કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં આ શોભાયાત્રામાં લોકો ઉમટી પડ્યા હતા. લીંબડી હકીકતમાં છોટા કાચી હોય તેવું રમણીય વાતાવરણ બન્યું હતું. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ હાજરી આપી હતી. આ શોભાયાત્રા લીંબડી શહેરની મેઇન બજારમાં ફરી હતી. સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર મહંત લલિત કિશોર બાપુજી પણ આ યાત્રામાં જોડાયા હતા અને શિયાળીના રાજભા ઝાલા તેમજ અન્ય કાર્યકરોએ ખાસ આ શોભાયાત્રામાં હાજરી આપી હતી. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.